નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે કૃષિવાળા પાઠની અંદર ચર્ચા કરતા હતા કૃષિનું અર્થતંત્રમાં મહત્વ, આંકડાકીય માહિતી એક એવી હતી 26% વાળી, રાષ્ટ્રીય આવકમાં 26% ફાળો કૃષિ ક્ષેત્રનો હોય. પછી ભારતમાં ખેતીની ઉત્પાદન અને ઉત્પાદકતા નીચી હોવાના કારણો બતાવ્યા હતા કે છૂટાછવાયા નાના ખેતર, સીમાંત ખેડૂતો, અભણ નિરક્ષર ખેડૂતો, તાલીમ પામેલા, બિન તાલીમ પામેલા, બરાબર. પછી કૃષિના પ્રકારોની અંદર આપણે ચર્ચા કરી હતી. બે પ્રકાર જોયા હતા. પહેલું હતું એક આત્મનિર્વાહ. એમાં મેં કીધું હતું કે જે ખેડૂત આ પ્રકારની ખેતી કરતો હોય એ કમાવા હાટું ન કરતો હોય, એ પોતાના અને પોતાના કુટુંબનું જે ગુજરાન હાલે એના માટે થઈને એ ખેતી કરતો હોય. શબ્દ મેં કીધું તું પકડજો, આત્મ અને નિર્વાહ ખેતી. બીજો હતો પ્રકાર, એમાં બે આપ્યા હતા, શુષ્ક અને આર્દ્ર, એટલે સૂકી અને ભીની. એની અંદર આપણે પાકોની ચર્ચા કરી હતી. જુવાર બાજરી એ શુષ્કમાં આવે ને, ડાંગર ને શેરડી ને શાકભાજી એ આર્દ્ર ખેતીની અંદર આવે, જેમાં વર્ષમાં એકથી વધારે પાક લઈ શકો તમે. ત્રીજો પ્રકાર આપ્યો જાય સ્થળાંતરિત ખેતી. જબરજસ્ત પોઈન્ટ છે, નવો શબ્દ આપણા માટે. સ્થળાંતરિત ખેતી, જેને આપણે કીધું હતું ઝૂમ. આ એક માર્ક વાળો પ્રશ્ન એ છે, ઝૂમ અથવા સ્થળાંતર ખેતીનું એક બીજું નામ જણાવો. આ એક નવો પ્રકાર આવ્યો. લગભગ તો આપણે એમ સમજાઈ જાય કે હાલો આ બે ખેતીમાં આપણે સમજી ગયા કે શુષ્ક અને આર્દ્ર, ભીની અને સૂકી અને આત્મનિર્વાહ. તો હજી ખેતીના પ્રકારો પાડીને શું છે? આ સ્થળાંતરિત ખેતી છે શું? કે જ્યાં ખેતી નથી કરી શકતા ત્યાં તમે જે જંગલો હોય, પર્વતો હોય, પહાડ હોય, એને તમે કોતરીને ત્યાં હમું હમું કરી અને પડતર જમીન હોય, બિન ઉપજાઉ જમીન, એને તમે ખેડી અને સમી સમી કરી અને અહીંયા તમે ખેતી કરવા માંડો. આ ઝૂમ ખેતી. તો આનો પ્રભાવ તો દિન પ્રતિદિન વધવાનો જ છે. શું લેવાને? ભારતમાં વસ્તી વધે, જમીન નથી વધતી. જમીનનું પ્રમાણ વધે કે હાલો ભારતમાં આટલી જમીન છે તો 5 વર્ષ પછી આટલી જમીન થઈ જશે, એવું થોડી બને. તો સ્થળાંતર ખેતીનો પ્રકારને પાઠ્યપુસ્તકમાં સ્થાન આપ્યું એનું કારણ આ જ છે. જોઈ હું કહે, સ્થળાંતરિત ખેતીમાં જંગલોના વૃક્ષોને કાપી જમીન સાફ કરવામાં આવે અને એમાં ખેતી કરવામાં આવે. સરસ. આ ખેતી કી ટાઈપની ખબર? જ્યાં સુધી જમીનમાંથી તમને ફાયદો મળે ત્યાં સુધી એમાંથી ખેતી કરી લ્યો, અને પછી જમીન તમને આપતી બંધ થઈ જાય એટલે તમે છોડીને મૂકી દો. એટલે આ છે ને, હું સમજુ ત્યાં સુધી ખેતીનો આ પ્રકાર ને ખરાબમાં ખરાબ છે. કેટલી રીતે ખરાબ થાય? એક તો તમે જંગલનો નાશ કરો, બરોબર, એટલે વરસાદનું ઋતુચક્રની પથારી ફરવી, જંગલોને કાપ્યા, પહાડોને કોઈતરા, બરાબર, અહીંયા આપણે ખેતી કરવા લાગી ગયા. પહાડી ઇલાકામાં કે ગૌચરની જમીન હોય, પડતર જમીન હોય, ભૂદાની જમીન હોય, બિન ઉપજાઉ બંજર જમીન હોય, ત્યાં તમે ખેતી કરવા માંડ્યા. ઓકે, જમીનની ફળદ્રુપતા હતી ત્યાં લગી એમાંથી તમે પાક લીધા રાખ્યો અને ખેતી થયા રાખી. હવે એમ લાગ્યું કે હા હવે ખેતી બકવાસ થઈ ગઈ છે, આ જમીનમાંથી કાંઈ હવે બહુ લાંબુ મળે એવું છે નહીં. આપણી જમીન તો હતી નહીં, જંગલ હતું, ત્યાં આપણે ખેતી કરી, હાલો હવે જમીનમાંથી કાંઈ મળે એમ નથી, હકેલો વળી બીજે વયા જાઓ. આ એક જગ્યા છોડીને બીજી જગ્યાએ પાછા વહી જાય ને એને જ આપણે ઝૂમ કહીએ. ઝૂમ અથવા સ્થળાંતરિત. એક સ્થળેથી બીજા સ્થળે વહી જાય, સ્થળમાં ફેરબદલી. આનું સૌથી મોટું લક્ષણ, ખાસ કરીને જંગલ અને પહાડ, જે બિન ઉપજાઉ ભૂમિ એને ઉપજાઉ બનાવી, ફરીથી બિન ઉપજાઉ બની એટલે એને મૂકીને વયા ગયા.
આપણે આવા પ્રકારની ખેતી કરી ના. જોઈશું કે એ પોઈન્ટ 2-3 વર્ષ બાદ આયુષ્ય તમે જુઓ સ્થળાંતરિત ખેતી, જંગલો કાપ્યા, ખેતી કરવા માંડ્યા, વૃક્ષો કાપ્યા, પહાડોને કોઈતરા, બરાબર, બંજર જમીનમાં ખેતી કરી. આયુષ્ય કેટલું? 2-3 વર્ષ. એટલે અહીંયા કે 2-3 વર્ષ બાદ જમીનની ફળદ્રુપતા ઘટતા એ વિસ્તાર છોડી લોકો બીજા વિસ્તારમાં સ્થળાંતર થઈ ત્યાં એ જ પદ્ધતિથી ખેતી કરે. આ તો એવું થયું ને કે ભાઈ મારું ખેતર નથી, હું મજા આવે એમ કરું. આપણું ખેતર હોય તો આપણે આપણા ખેતરમાં ધ્યાન રાખીએ. આ તો જમીન જ બીજાની છે, કોઈની છે જ નહીં, ગવર્મેન્ટની છે. જંગલ, પહાડ, 2-3 વર્ષ ખેતી કરી, મૂકીને વયા ગયા. મેં કીધું હતું ને કે ખરાબમાં ખરાબ પ્રકાર આ 2-3 કારણોસર. કારણ કે ઈશ્વરની રચનાને આપણે ડિસ્ટર્બ કરીએ આપણા સ્વાર્થ હાટું થઈને. પરમેનન્ટ તો છે નહીં આપણે અહીંયા, કારણ કે અહીંયા આયુષ્ય ચોખ્ખું કહીએ 2-3 વર્ષ બાદ એ ભૂમિનું ફળદ્રુપતા લેવલ ઘટે એટલે એ વિસ્તાર છોડીને આપણે વયા જઈએ. ઓકે, આ ખેત પદ્ધતિને સ્થળાંતરિત ખેતી અથવા ઝૂમ ખેતી કહીએ. ઝૂમ શબ્દ એટલે આપણે કેમેરાનો લેન્સ જોઈ, ઝૂમ ઇન અને આઉટ થાય એટલે ફરી ઉવા જાય, વરી ઉવા જાય, વરી ઉવા જાય, બદલતો જ રહીએ. સ્થળાંતરિત ઝૂમ. અહીં મોટા ભાગે સૂકા ધાન્ય પાક જેવા કે મકાઈ, જુવારનો પાક લેવામાં આવે. આ નામ જે પાકના આપ્યા ને અંડરલાઈન કરતા રહીજો. જો સ્થળાંતરિત આપણે આત્મનિર્વાહમાં એવું કોઈ કીધું નથી, કોઈ પાકના નામ નથી. શુષ્કમાં આવ્યા હતા, આર્દ્રમાં આવ્યા હતા. શુષ્કમાં શું હતું? જુવાર, બાજરી. આર્દ્રમાં ડાંગર, શેરડી, શાકભાજી. આમાંય પ્રકાર પડ્યા સ્થળાંતરિતમાં. હવે એમ કે આ એક જાડા ધાન્ય જેવું છે, જેમાં આપણે અગાઉ રાગી અને બંટી કહેતા. બંટી, બાવટો. આ એને શ્રમહારીનું ધાન્ય છે. જો મકાઈ આપ્યું, કઠોળ, મકાઈ અને જુવાર. ચાલો, જુવાર પાછો અહીંયાથી ઠેકડો મારીને આવે. જુવાર, મકાઈ. આ શબ્દ તમે જુઓ અને આ શબ્દ જુઓ. આ બંને પાક છે એ આપણા જે આદિવાસી જે મજૂર આવે, જેને આપણે ગોધરાથી સ્થળાંતરિત થઈને અહીંયા આવ્યા છે, એનો આ મુખ્ય પાક છે કે નહીં? બે, જુવાર અને મકાઈ. તો એ લોકો પાસે 7-12 છે નહીં, જમીન છે નહીં, તો એ ઝૂમ ખેતી કરે છે. અહીંયાથી પાક લઈને પછી અહીંયા આવતા રહીએ, અહીંયા ખેતી કરે આપણા પાસે, આપણી જમીન વાવવા રાખે. તો એ રોટલી બને શેમાંથી? જુવાર અને મકાઈ. રેડી? એટલે મેં કીધું કે આ શબ્દોની નીચે અંડરલાઈન કીધું, કારણ કે આવી ઝીણી ઝીણી વસ્તુ એ ઊંધાવરી કરીને પૂછી નાખે. ઓકે, ચોથો શબ્દ જબરજસ્ત है. ચોથો પ્રકાર બાગાયતી. બાગાયતી ખેતીને અંગ્રેજીમાં આપણે કહી હોર્ટિકલ્ચર. બાગાયતી એટલે ખેતીને આપણે શું કહીએ? એગ્રીકલ્ચર. બાગાયતી, હોર્ટિકલ્ચર. ઓકે, બાગાયતી પાકો કયા કયા? બાગાયતી ખેતી છે શું? તો બાગાયતી ખેતીની શરૂઆત એ શાકભાજીથી થાય. ચીકુના બગીચા, આંબાના બગીચા, લીંબુ, ખજૂર, દ્રાક્ષ, તરબૂચ, વેલા, બરાબર, ત્યાંથી બાગાયતીની શરૂઆત થાય. કોઈ દાડમ વાવે, કોઈ પપૈયા વાવે, કોઈ કેળાના ખેતર હોય, બરાબર. સૌથી ખર્ચાળમાં ખર્ચાળ ખેતી હોય ને તો આ હે બાગાયતી. સૌથી વધારે રૂપિયાનું રોકાણ જો કોઈ ખેતીના પ્રકારમાં થતું હોય તો એ બાગાયતીમાં, અને સૌથી વધારે રૂપિયા જો મળતા હોય તો એ બાગાયતીમાં. જોઈ પોઈન્ટ શું કહીએ? કારણ કે આ ખેડૂત જે બાગાયતી ખેતી કરતો હોય ને, એ ખેડૂત એ કોઈ સામાન્ય ખેડૂત ન હોય. જબરજસ્ત તાલીમ પામેલો, શિક્ષિત, અનુભવી, ચીવટવાળો,
ખંતીલો, હોશિયાર એ જ ખેડૂતે એ બાગાયતી ખેતી કરી શકે. કારણ કે આમાં સમયનું બહુ પરફેક્ટ ધ્યાન રાખવું પડે, નહીતર બનેલો મહેનત કરીને તૈયાર કરેલો પાક એ બગડવામાં કાંઈ વાર ન લાગે. બરાબર? એટલે જ તમે જુઓ, એટલે બાગાયતીનું પ્રમાણ એ સૌથી ઓછું હોય આપણી બાજુ છે. તમે વેરાવળ સોમનાથ જાઓ એટલે નાળિયેરીના બગીચા શેમાં આવી જશે? હોર્ટિકલ્ચર. જોઈ, સામાન્ય રીતે આ પદ્ધતિ હેઠળ ઉગાડવામાં આવતા પાકની સાર સંભાળ અને માવજત ચીવટપૂર્વક કરવામાં આવે અને આ ખેતીને બાગાયતી ખેતી કહીએ, બાગવાની. ઓકે. જેમાં લાંબા સમય સુધી ઉત્પાદન મળતું રહે, એટલે ઘણી વાવણી કરવાની જરૂર નથી. જેમ મેં કીધું તો એમ કેળા, લીંબુ, ચીકુ, નાળિયેર, એમાં એક વખત તમે વાવો પછી એને 3 વર્ષ 5 વર્ષ સુધી છોડ તમને ફળ આપતો રહેશે. ફૂલની ખેતી, બરાબર? એમાં એવું નથી કે મગફળીની જેમ કે એને 4 મહિને એક વર્ષે વાવવું પડે. વાવણી એક ટાઈમ થાય, પણ ખર્ચાળ છે. ઓકે. દાખલા તરીકે ફળ, ચાના બગીચા, અસમ. જરૂર પડે તો 2 ઉદાહરણની નીચે અંડરલાઈન મારજો. આ ખેતીમાં વધુ મૂડીની આવશ્યકતા રહી, એટલે જ મેં કીધું હતું કે આ ખેતી ખર્ચાળ છે. સૌથી વધારે ખર્ચો આમાં કરવો પડે. જો ઇઝરાયલથી આપણે ઇમ્પોર્ટ કરી, શીખા આપણે ડ્રીપ ઇરિગેશન મેથડ, ટપક સિંચાઈ પદ્ધતિ, અને સ્પ્રિંકલર મેથડ, ફુવારા પદ્ધતિ. પાણીનો બગાડ ઓછો થાય એટલા માટે, સમય અને શક્તિ બચે એટલા માટે. પણ સૌથી બેસ્ટ છે એ આના હાટું થઈને જ હતી ને, બાગાયતી માટે, કે નહીં? બરાબર? એટલે જ કીધું હતું, મૂડી ટેકનોલોજી સૌથી વધારે જરૂર આને જ પડે બાગાયતીને, એટલે જ એ ખેતી ખર્ચાળ છે. વારંવાર પાક નથી વાવવો પડતો, છતાંય આ ખેતી ખર્ચાળ, મૂડીની વધારે આવશ્યકતા રહે. ઓકે. હવે એમ કે સુદૃઢ આયોજન, ટેકનિકલ જ્ઞાન, યંત્ર, ખાતર, સિંચાઈ, પરિવહનની સુવિધા વગેરે બાગાયતી ખેતી માટે આવશ્યક છે. સરસ. શરૂઆત તો આપી, ટેકનિકલ નોલેજ, પાણીની સુવિધા, બરાબર? યંત્ર મશીનરીનો ઉપયોગ, સુદૃઢ આયોજન, માલ સામાનની હેરફેર. કારણ કે હું છેલ્લે એક શબ્દ બોલ્યો હતો હોર્ટિકલ્ચરમાં, ફૂલની ખેતી, શાકભાજી, જે મેં કીધું હતું, અહીંયાથી આપણી બાગાયતી ખેતીની શરૂઆત થાય. તો કોઈએ મરચી કે રીંગણી વાવી હોય અને પાક તૈયાર થઈ જાય, પછી એમ કે હાલો હું હવે અઠવાડિયા પછી વેચવા જઈશ, તો હાલે? ત્યાં તો તમારો પાક છે એ બગડી જશે. ફૂલની ખેતીમાં ફૂલ ઉતારી લીધા હોય, અથવા ફૂલના છોડ ઉપર ફૂલ તૈયાર થઈ ગયો એટલે તમારે વીણવા જ પડે ને તરત જ વેચવા જવું પડે. પછી તમે એમ કહો ના, હવે અઠવાડિયા પછી જઈશ. એટલે એમ કહું, સુદૃઢ આયોજન, ટેકનિકલ જ્ઞાન, માલ પરિવહનની સુવિધા. ઓકે. હવે ચા, કોફી, સિંકોના, કોકો, રબર, વિવિધ ફળોની ખેતી આ પ્રકારે થાય. ફળ અને શાકભાજી તમે ભેગા જ લઈ લ્યો એટલે માથાકૂટ ન રહી. મોટા ભાગે ચા કોફીના બગીચાની પાસે જ તેને પ્રસંસ્કરણ કરવાની ફેક્ટરીઓ આવેલી છે. સરસ શબ્દ મૂકો, પ્રસંસ્કરણ. એટલે છાટછૂટ કરી અને સુધારવું. જેમ આપણે કીધું હતું કે કપાસમાંથી સારા કપાસનું બીજ તૈયાર કરવું હોય, બરાબર, તો એના માટેના પ્લાન્ટ આવેલા હોય, ફેક્ટરી, જ્યાં એને નમૂના તરીકે ખેતર પસંદ કર્યું હોય અને એ જ પ્લાન્ટની અંદર સુધારેલું બિયારણ તૈયાર થાય. પ્રસંસ્કરણ. ઓકે. પછી એમ કે ભારતમાં ઉત્તર પૂર્વીય રાજ્યમાં, પશ્ચિમ બંગાળના હિમાલયની તળેટીમાં અને દક્ષિણ ભારતની નીલગિરી અને અનામલાઈની ટેકરી ઉપર આ પ્રકારની ખેતી થાય, બાગાયતી. હવે જુઓ, જે રાજ્યોના અને એરિયાના નામ આપ્યા ને એમાં વરસાદનું પ્રમાણ જોજો. હવે જો કે ગુજરાતનું નામ નથી આપ્યું, કારણ કે આપણું જે આ રાજ્ય છે એ વરસાદની દ્રષ્ટિએ કેવી રીતના ખબર? મધ્યમ. અને જે સાઉથના જો આમાં નામ આપ્યા,
અહીંયાની ખેતી તમે જુઓ, અસમ સૌથી વધારે વરસાદે, અન્નામલાઈ ને નીલગિરીના પહાડી ઇલાકા તમે જુઓ સાઉથમાં, કોંકણ પટ્ટો વધારે વરસાદવાળો છે. હા, પછી હિમાલયની તળેટી શેઠ ગયા ક્યાં? સુંદરવન પાસે, પશ્ચિમ બંગાળ. તો એ વરસાદનું પ્રમાણ જાજુ હા હોય તો જ શણનું ઉત્પાદન થતું હોય ને, સ્વાભાવિક છે. ઓકે, હવે અહીંયા એક જબરજસ્ત પાંચમો પ્રકાર આપ્યો, સઘન ખેતી. આ ખેતીનો પ્રકાર સારો, સઘન ખેતી. પણ આમાં થાય શું કે જમીનની ફળદ્રુપતા નીચોવાઈ જાય. એક પાક લ્યો તરત બીજો, એ લેવાઈ જાય તરત ત્રીજો. જમીનને રેસ્ટ જ નહીં, આરામ જ નહીં. પણ આનાથી ફાયદો થાય કોને? ખેડૂતોને. શું કરવાને? વર્ષમાં 2 થી વધારે પાક લઈએ, તૈયાર કરે. એકદમ જબરજસ્ત અને સ્ટ્રોંગ ખેતી છે. એટલે જ અહીંયા ઘન ખેતી આપી, સઘન. ઘન તો છે જ, મજબૂત. જોઈ, એક જ જમીન ઉપર વધુ પાક લેવાની પદ્ધતિને સઘન ખેતી કહીએ. ચાલો, એક નાની ભૂલ, એક જ ખેતીમાં વધુ પાક લેવાની પદ્ધતિને કહીએ તો આપણી જમીનમાં આપણે 1 થી વધારે વખત જ પાક લઈએ. અહીંયા સમયગાળો નથી, સમયગાળો આપવો જોઈએ કે કોઈ એક દેશના 1 વર્ષના સમયગાળામાં એક જ જમીનમાં વર્ષમાં 1 થી વધુ વખત જો પાક લેવાતો હોય તો એ પ્રકારની ખેતીને સઘન ખેતી કહેવાય. આ પરફેક્ટ વ્યાખ્યા થઈ. સમયગાળો હોય ને ખાલી એમ કહી દો કે જમીનમાં 1 થી વધારે પાક લેવાય તો સઘન. કેટલા સમયગાળાની અંદર? ઓકે, જ્યાં સિંચાઈની વધુ સગવડ છે ત્યાંનો ખેડૂત એ જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતર, યંત્રોનો કૃષિમાં વ્યાપક ઉપયોગ કરે છે. પરિણામે કૃષિનું ઉત્પાદન વધારે અને ખેતીના આ પ્રકારને સઘન ખેતી કહીએ. ઓકે, આ કૃષિના પ્રકાર થયા. ફરીથી થોડુંક રિવિઝન. પહેલાં જ હતું આત્મનિર્વાહ, જેમાં ખેડૂત પોતાના કુટુંબના ભરણ પોષણ માટે, પછી શુષ્ક અને આર્દ્ર એટલે સૂકી અને ભીની જમીન, પછી સ્થળાંતર એટલે કે ઝૂમ, જ્યાં 2-3 વર્ષનું જ આયુષ્ય હતું, જંગલ અને પહાડને કોતરીને જ્યાં ખેતી કરવામાં આવતી ને ફરીથી જમીનને છોડી દઈએ. ઓકે, પછી બાગાયતી સૌથી વધારે ખર્ચાળ હતી, મૂડીની આવશ્યકતા, સુદૃઢ આયોજન, માલ સામાનની અને ટેકનિકલ, અને છેલ્લે સઘન. સઘનમાં આપણે ખાલી એટલું લખી કે 1 વર્ષમાં 1 થી વધુ પાક લેવામાં આવે છે. પરફેક્ટ થઈ. સમયગાળો આવી ગયો કે 1 જ વર્ષના સમયગાળામાં 1 જ જમીનમાં 1 થી વધારે વખત પાક લ્યો, સઘન ખેતી થઈ. ઓકે, 5 પ્રકાર. હવે આગળ જોઈએ ખેત પદ્ધતિ. આ કૃષિના પ્રકારો હતા. હવે ખેતી કરવાની રીત આપે. અહીંયાથી પોઈન્ટ નોખો તૈયાર થશે. ખેત પદ્ધતિ શબ્દો બધા નજીક નજીક ના લાગે એટલે બખેડાઈ જાય. બોલો, આપણે આવડતું હોય તો એ જોઈ. ભારતનો ખેડૂત ખેતી કરવા માટે વિવિધ પ્રકારનો, વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરે. આપણે તો ખેતી કરવા માટે પદ્ધતિનો ઉપયોગ એક પરંપરાગત, બિનપરંપરાગત, પછી કોઈ જૈવિક ખેતી કરે, યોગિક ખેતી કરે, રાસાયણિક ખેતી કરે. મોટાભાગનો ખેડૂત અત્યારે આપણે રાસાયણિક ખેતી કરી, ઝેરી ખેતી, જેમાં જંતુનાશક દવાઓનો ઉપયોગ કરી, હાઇબ્રિડ બિયારણોનો ઉપયોગ કરી, રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરી છે, કીટનાશક, ફૂગનાશકોનો ઉપયોગ કરી, ઝેરી ખેતી. પછી અળસિયાથી ખેતી કરે, બેક્ટેરિયાની મદદથી જૈવિક ખેતી કરે, ઓર્ગેનિક ખેતી જેને આપણે કહી. જોઈએ આમાં હું કહેવા માગે. એમાં સજીવ ખેતી, પોષણક્ષમ, ટકાઉ, મિશ્ર ખેતી વગેરે પદ્ધતિ પ્રચલિત છે. આ 3માં અંડરલાઈન મારી દીજો. આ પદ્ધતિનો અમલ કરવા પાછળનો મુખ્ય હેતુ એ છે કે ખેત ઉત્પાદનમાં વધારો થાય, જમીનની ફળદ્રુપતા ટકી રહી. ઉત્પાદનમાં વધારો થાય અને જમીનની ફળદ્રુપતા ટકી રહી એટલે ખેડૂત ઓટોમેટિક મજબૂત થાય. તો ખાતરની પાછળ, દવાની પાછળ ખર્ચો કરવો બચે. ઓકે,
હવે મિશ્ર ખેતી છે ને એ એક એવું છે, બહુ મસ્ત મજાનો પોઈન્ટ છે, મિશ્ર ખેતી. મિશ્રમાં શું થાય કે ખેડૂત એ ખાલી ખેતી જ ન કરતો હોય. જો આપણા બાપ દાદા પાસે ગાડું, બળદ, ભેંસ, બકરી, ગાય આવા દુધાળા અને બોજ વહન કરીએ એવા પશુઓ હતા છે. તો ખેતીને હારે એક પૂરક વ્યવસાય થઈ ગયો ડેરી ઉદ્યોગ, પશુપાલન ઉદ્યોગ, મરઘા બતકા છે, મધમાખી પાલન, જે તમે 9મા ધોરણના વિજ્ઞાનમાં છેલ્લો પાઠ તમે ભણી ચૂક્યા હો. જોઈ જો મિશ્ર ખેતીમાં ધાન્ય ઉપરાંત પશુપાલન, મરઘા બતકા ઉછેર, મત્સ્ય અને મધમાખી ઉછેરનો સમાવેશ થાય. એટલે જ મેં કીધું કે ધોરણ 9 વિજ્ઞાન અને ટેકનોલોજી છેલ્લો પાઠ. ઓકે, હવે આગળ એમ કે ભારતની કૃષિ પેદાશો. પોઈન્ટ બહુ સરસ છે. એમાં ખાલી ઉપર આપણે જે એક ડાયાગ્રામ આપ્યો છે એની એક નાની ચર્ચા કરી લઈ, કારણ કે જે લોચા પડશે ને એ આ 6 પોઈન્ટની અંદર જ પડશે. જેમ મેં કીધું હતું ને ઓલું જાયદ પાક, ખરીફ પાક અને રવિ. તો કયો પાક શેમાં ગણવો? બરાબર, કયા પાકનો સમાવેશ શેમાં થશે? તો પેલું આપ્યું ધાન્ય પાક. જરૂર પડે તો ઊભી કોલમ બનાવી અને એમાં પાકના નામો લખતા જાઓ. તમારો પ્રશ્ન એમનેમ તૈયાર થઈ જશે, વાંચવું નહીં પડે. જો કે ધાન્યમાં ઘઉં, જવ, ડાંગર, બાજરી, જુવાર, મકાઈ. ચાલો, ખાવા માટે ડાયરેક્ટ ઉપયોગ થાય એવી છે, હા, ધાન્ય. હવે કયો? કઠોળ, તુવેર, મગ, ચણા, વાલ, મઠ આદિ કઠોળ, જેમાં પ્રોટીનનું પ્રમાણ સૌથી વધારે હોય, ખાસ કરીને શાકાહારી માટે એ બેસ્ટ છે. ઓકે, હવે તેલીબિયા. તેલીબિયામાં શું છે કે જેને પીસતા તેલ નીકળે એ તેલીબિયા, જેમ કે મગફળી, તલ, એરંડા, રાયડો, રાઈ, બરાબર, સૂર્યમુખી, સરસવ, આનું તેલ નીકળે. કપાસ, જોઈ જો મગફળી, તલ, સોયાબીન, સરસવ, એરંડા વગેરે, એટલે લિસ્ટ લાંબુ જાય. પછી પીણા, એટલે કે જેને તમે પી શકો. આનું લિસ્ટ સૌથી નાનું, એટલે મર્યાદિત 2-3. કોકો, જેમાંથી કોકા કોલા બનાવી, ચા, કોફી, પૂરું. ધેન ફિનિશ. ઓકે, હવે કે રોકડિયા પાક. કપાસ, શેરડી, શણ, તમાકુ. તો શેરડી ધાન્યમાં કેમ ન આવ્યું? અને મગફળી એ તેલીબિયામાં આવ્યું, તો મગફળી રોકડિયામાં કેમ ન આવ્યું? ઓકે, તો તલ એ તેલીબિયામાં આવ્યું, તલ રોકડિયામાં નથી આવ્યું. જોઈ અન્ય પાક, વિવિધ ફળ, કઠોળ, શાકભાજી અને ફૂલ. ઓકે, આ છેલ્લો જે પ્રકાર એ શેને ઇન્ડિકેટર આપે? બાગાયતી ખેતીને. બરાબર, કઠોળ, શાકભાજી, ફૂલ અને ફળ. ઓકે, આશા છે અહીંયા સુધીનું આપ સૌને સારી રીતે સમજાવ્યું હશે. ના સમજાયું હોય તો કમેન્ટ બોક્સની અંદર આપ ક્વેશ્ચન પોસ્ટ કરી શકો છો. ઓકે.